છે, પણ જેની રામ રખેવાળી કરે એનો વાળ કોઈ વાંકો ન વાળી શકે. સવારે જોયું તો હોળિકા જ બળી ગઈ છે. પ્રહલાદ તો નારાયણ હરિ કરતા બારા. અને પછી હિરણ્યકશ્યપને ખ્યાલ આવી ગયો ભાઈ કે આ હવે આખું ગામ પ્રહલાદ તરફી થઈ ગયું. હવે એને જાહેરમાં ખોટો પાડું તો જ હું હાચો. અને એણે જે નિર્ણય કર્યો, નિર્ણય તો બહુ કઠિન હતો, પણ એના નિર્ણયનો ઉપકાર માનવો જોઈએ. કેમ? એના નિર્ણયથી જગતને ભગવાન નરસિંહનું દર્શન થયું છે. કયો દિવસ હતો એ? વૈશાખ શુક્લ ચૌદસ નિશાન રવિ હોત અસ્ત સંધ્યા કાલ. અરે वैशाख शुक्ल चौदस निशान रवि होत अस्त संध्या काल. भरियो धरा कहन कहन रव हर भव रमन समन दय कापर धन धन धरन धरन धन भन मुचरन धन भाव तैयारी धन मन धन गाव नयन. साधनो समय रूप नर संग बने. विकट रूप नर संग बने. बाप विकट रूप नर संग बने. वैशाख शुक्ल चौदस निशान रवि होत अस्त संध्या काल. भरियो दरार. સાંજના સમયે ગામને ભેગું કર્યું. હિરણ્યકશ્યપે પ્રહલાદને બોલાયો. લાલ તંબોળ થાંભલો તગતગીત અગ્નિની જ્વાળાઓ નીકળે. પ્રહલાદને કીધું આ થાંભલામાં તારો ભગવાન છે. પ્રહલાદ કહે હરિ વ્યાપક સર્વત્ર સમાના. અરે हरि व्यापक सर्वत्र समाना. प्रेमत प्रगट होई मैं जाना. हरि व्यापक सर्वत्र समाना. प्रेमत प्रगट होई मैं जाना. હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમત પ્રગટ હોય મેં જાના. हरि व्यापक सर्वत्र समाना. प्रगट होई मैं जाना. બ્રહ્માંડમાં તૈયારી થવા માંડી. નરસિંહ ભગવાન થાંભલો બતાયો. ધગધગીત સ્તંભ. જ્વાળાઓ નીકળે બાપ. એક મંત્રેણ સ્વસ્થ ચિત્તેન શાંતપણેન. અરે વૈશાખ શુક્લ ચૌદસ નિશાન રવિ હોત સંધ્યા કાલ. પ્રહલાદ ને બધાને વચ્ચે પૂછ્યું કે આ થાંભલામાં તારો રામ છે? બોલે પૂછવાનું શું હોય? અણુમાં મારો હરિ વ્યાપ્યો છે. જગતમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં મારો નાથ ન હોય. ભગવત ગહન અતિ ગહન ગહન ભગવત ગહન અતિ ગહન પંજા પછાડ પ્રગટો વિકરામ. આવાજ ભગવાને તૈયારી કરવા માંડી. અને લક્ષ્મીજી અકળાઈ ગયા. સમુદ્રમાંથી મળ્યા ત્યારથી આજ દિન સુધી એણે ભગવાનના ઘણા રૂપ જોયેલા. જ્યાં આ રૂપ લેવા માંડ્યું ભગવાન ભગવત દહન અતિ ગહન ગાલ. ભગવત દહન ધીરે ધીરે નરસિંહ ભગવાન થંભમાં આવી ગયા. અને પ્રહલાદને કીધું આમાં તારો રામ? બોલે હા. પાત ભીડી બતાવ. એક ક્ષણ માટે બાળક છે ને પ્રહલાદ ધ્રુજી જાય છે. લાલ તંબોળ થંભલો ધગધગીત સ્તંભ. પણ મારા પ્રભુએ લીલા કરી શું? બીજાને કોઈને ન દેખાય, ખાલી એકલા પ્રહલાદને દેખાય. એમ એ થાંભલામાં કીડીની હાર ચાલતી બતાવી. ખ્યાલ આવી ગયો. પ્રહલાદ સમજી ગયા કે કીડીને જો
મને ઉગાડ્યા વગર નહીં રહે. સમની પાસે જવા માંડ્યા. લોકોના શ્વાસ અંદર થઈ ગયા. બધા હાથ બંધ કરી ગયા. શું થશે? શું થશે? પણ જ્યાં પ્રહલાદ સમની પાસે જઈને હાથ લંબાવે તો ભયંકર કડાકો થયો. ભાગ્યો. નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલીએ નરસિંહ બ્રહ્માંડમાં કડાકા બોલવા માંડ્યા નરસિંહ ભગવાન. અને સણોસરીને એની નવાઈ નથી. રોજ આટા મારે. સાહેબ આ તો નરસિંહનું ગામ ગણાય. અને મને આનંદ છે કે ગુજરાતનું ફોરેસ્ટ, ગુજરાતનું જંગલ જો આજે અકબંધ રહ્યું હોય, જળવાયું હોય તો એનો યશ એનવી કાતરિયા સાહેબની ફાળે જાય છે. આજે યોગાનુયોગ છે કે એના હાથથી ખરેખર સાહેબ હું તો આખા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એમના કાર્યથી પરિચિત છું. નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલીએ નરસિંહ ભગવાન કી જય. એટલા આવેશમાં નરસિંહ આવ્યા. પંજા પછાડ પ્રગટો વિકરાલ. એક પંજો જામ આમ પછાડ તો ધરા ધ્રુજવા માંડી. બ્રહ્માંડમાં કડાકા થવા માંડ્યા. સૂર્યનારાયણ ભગવાનના રથના ઘોડા ઉગમણેથી આથમણે જતા હતા. એ હોતરાજુ બાજુ વળી છે. ત્યારથી ઉત્તરાયણ શરૂ થયું છે. પંજા પછાડ પ્રગટો વિકરાલ. અને એ નરસિંહ ભગવાન આટલા આવેશમાં આવી હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો. એના હાથરે બહાર કાઢ્યા, ગળામાં નાખી નરસિંહ નૃત્ય કરવા માંડ્યા. એટલા બધા આવેશમાં આવીને નૃત્ય કરવા માંડ્યા. પછી તો દેવતાઓને ચિંતા થવા માંડી કે હવે આનો. અને લક્ષ્મીજી તો છુપાવા માંડ્યા. બાપ સમુદ્રમાંથી મળ્યા પછી કોઈ દી આવું રૂપ જોયું નહોતું. પંજા પછાડ પ્રગટો વિકરાલ. ગહ ગહ લાટ જીબડા લાટ કરે. એ નરસિંહનો આટલો બધો આવેશ હતો છતાં ભાગવતમાં એમ લખ્યું છે જ્યાં પ્રહલાદની સામે દ્રષ્ટિ કરી ભગવાનનો આવેશ સમાપ્ત થઈ જાય છે. એકદમ શાંત થયા. પ્રહલાદને ખોળામાં બેસાડ્યો છે. અને એ નરસિંહ ભગવાનને પ્રહલાદ પ્રાર્થના કરે છે. મને પાવન થાવા દે માલિક, તારા ગુણ લાગાવા દે. મને પાવન થાવા દે, દયા કરજે પ્રભુ, તારા ગુણ લાગાવા દે. જ્યાં કહાવા દાવા છે ત્યાં મને ન જાવા દે. જ્યાં કહાવા દાવા છે ત્યાં મને ન જાવા દે. હું તારી બોલાવું છે પ્રભુ, મારી ખબર ભૂલે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. હું તારી બોલાવું છે, હે હરી હે હરી, બોલા મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે. મારે જગનું દેવું છે, હે હરી, વ્રત સેવાનું લેવું છે. તારે શરણે
તારી મારી બેની વાત છે. ભગવાનના ચરણોમાં બીજું ન જાય. આટલી પ્રાર્થના કરીને સણોસરી ગામની આ પાવન ભૂમિ ઉપર ભાગવત કથામાં ત્રીજા દિવસની કથાને ભગવાનને ચરણે અર્પણ કરીએ. પણ એક સૂચના આવતીકાલ માટે અમારા આચાર્ય હરકાનભાઈ મહેતાએ જે કહ્યું એ પ્રમાણે આખા 7 દિવસમાં કાલનો દિવસ અતિ મહત્વનો દિવસ છે. વૈષ્ણવો ચોથા દિવસની રાહ જોતા હોય છે. કેમ? કાલે સવારે વામન જન્મ થશે, પછી રામ જન્મ થશે અને સાંજે આ કથાની અંદર કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાશે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા. અને મને સણોસરી ગામના આપ સૌનો આ ભાવ જોઈને, ખાસ કરીને યુવાનોની જે તપશ્ચર્યા છે, સણોસરી ગામના યુવાનોનો ઉત્સાહ જોઈને, આ તૈયારી જોઈને મને એમ કહેવાનું મન થાય કે કાલે ભગવાન ગમે એટલો કામમાં રોકાયેલો હશે પણ કાલે ઠાકોરજીએ સણોસરીમાં પ્રગટ થવું પડશે, ભગવાનને આવવું પડશે. અમારા બિપિનભાઈ કાતરિયા અને સૌભાગ્યવતી પુષ્પાબેન કાતરિયા કાલે કૃષ્ણ જન્મના ઉત્સવના યજમાન છે. આજે જે મેનવી કાતરિયા સાહેબ અને પરિવાર સાથે નરસિંહ પ્રાગટ્યના યજમાન બને. આવતીકાલે કાલે બહુ મહત્વનો દિવસ. કાલે જે ચૂકશે સાહેબ એ બધું ચૂકી જાય, અને કાલે જે રહેશે અને કાલે જે માણસ મેળવશે એને જીવનમાં બધું જ પ્રાપ્ત થશે. કારણ કાલે બ્રહ્માનંદનો દિવસ છે. આ ભાવ સાથે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ભગવાનના ચરણોમાં આટલી પ્રાર્થના કરીને આવો આજની કથાને ઠાકોરજીના ચરણોમાં અર્પિત કરીએ. આજના નરસિંહ પ્રાગટ્યના યજમાન માન્ય શ્રી એનવી કાતરિયા સાહેબ અને આજના જે પૂજામાં બેઠેલા યજમાનો આરતી માટે વ્યાસપીઠની સામે આવે. કાલે ફરીથી મળીશું. કાલનો આખો દિવસ આપણો મહત્વનો છે. ભાવ સે જય જયકાર કરો. બાલકૃષ્ણ ભગવાન કી જય. ગોવર્ધન નાથ કી જય. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. બજરંગદાસ બાપા બાપા કી જય. દ્રોણેશ્વર મહાદેવ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મહાદેવ. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. જય શ્રી રામ. ફરી એક વખત આરતી પછી કોઈએ પણ મંડપ છોડવાનો નથી. અહીં જે મહેમાનો પધાર્યા છે કાતરિયા પરિવાર તેમજ સણોસરી ગામ વતી એમનું સન્માન કરવાનું છે, એટલે દરેક જણા પોતપોતાના સ્થાન પર બેસી રહે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. गिरिराज धरण की जय। मैं तो आरती उतारू यदुनंदन की। मैं तो आरती उतारूं यदुनंदन की। मैं तो आरती उतारू यदुनंदन की। मैं तो आरती उतारूं यदुनंदन की। नंदनंदन श्री
राधावर की नंदन श्री राधावर की तो आरती उतारूं यदुनंदन की मैं तो आरती उतारूं यदुनंदन की ज्योत से ज्योत जगा दो श्याम से ज्योत जगा दो श्याम अपना दास बना 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 दो श्याम तो आरती उतारूं यदुनंदन की मैं तो आरती उतारूं यदुनंदन की आरती नारद के मन भावे आरती नारद के मन भावे भागवत कथा नित सुख जी गावे 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 मैं तो आरती उतारूं यदुनंदन की मैं तो आरती उतारूं यदुनंदन की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि मैं तो आरती उतारूं यदुनंदन की मैं तो आरती उतारूं यदुनंदन की मंगलं भगवान विष्णुर्मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मैं तो आरती उतारूं यदुनंदन की मैं तो आरती उतारूं यदुनंदन की जलेन शबलीकृत्य पुष्पे देवाभिवन्दनम् देवकीनन्दनाय विद्महे श्रीराधावराय धीमहि तन्नो कृष्ण प्रचोदयात्। આજે આવેલા તમામ ભાઈઓ બહેનોને આવતીકાલે આરતી ભગવાનને આપી તમે લઈ લો બે આરતી બધાને આપો દરેક જણાએ પછી પોતપોતાના સ્થાન પર બેસી રહેવાનું છે આવતીકાલે 5 વાગે ભાગવતજીનો પ્રધાન મહોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ ઉત્સવ ઉજવાશે દરેક ભાઈ બહેનોને આ ઉત્સવની અંદર ભાગ લેવા માટે ભાવભેરું નિમંત્રણ છે જે મહેમાનો પધાર્યા છે એમનું સ્વાગતનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે એટલે બધા પોતપોતાના સ્થાન પર બેસી રહેજો હલો દરેક વડીલોને નમ્ર વિનંતી છે 5 મિનિટ શાંતિ જાળવે અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનું આપણે 5 મિનિટ માટે સ્વાગત કરી લઈએ ત્યારબાદ આપણે મંડપ છોડીશું ત્યાં સુધી દરેક વડીલોને નમ્ર વિનંતી છે કે મંડપની અંદર પોતાનું સ્થાન બરકરાર રાખે તો જે મહેમાનો અત્યારે ઉપસ્થિત છે તેમાં લખમણાતા ફુલકાવાળા તેનું સન્માન કરશે ભીમાભાઈ ગાંડાભાઈ લખમણાતા ફુલકાવાળા સ્ટેજ પર પધારે લખમણાતા ફુલકાવાળા
વડીલોને વિનંતી છે કે સ્થાન પર જ તેનું સન્માન કરે. લખમણાતા ફુલકાવાળાનું સન્માન કરશે ભીમાભાઈ ગાંડાભાઈ. કરશનભાઈનું સન્માન કરશે પૂજાભાઈ. મહેમાનોના સન્માનને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ભરતભાઈ દેવશીભાઈ મોર, ભરતભાઈ દેવશીભાઈ મોરનું સન્માન કરશે કરશનભાઈ પૂનાભાઈ કાતરિયા. ભરતભાઈ દેવશીભાઈ મોરનું સન્માન કરશે કરશનભાઈ પૂનાભાઈ કાતરિયા. મહેમાનોના સન્માનને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું મિત્રો. ધીરુભાઈ દેવશીભાઈ રામ, ધીરુભાઈ દેવશીભાઈ રામનું સન્માન કરશે ચકુરભાઈ બચુભાઈ કાતરિયા. ધીરુભાઈ દેવશીભાઈ રામનું સન્માન કરશે ચકુરભાઈ બચુભાઈ કાતરિયા. સ્ટેજ પર પધારે. ધીરુભાઈ દેવશીભાઈ રામ સ્ટેજ પર પધારે. મેણસીભાઈ સ્પાઇરલ કન્સ્ટ્રક્શન વાળાનું સન્માન કરશે નન્નાભાઈ હીરાભાઈ કાતરિયા. મેણસીભાઈ સ્પાઇરલ કન્સ્ટ્રક્શન વાળા, તેમનું સન્માન કરશે નન્નાભાઈ હીરાભાઈ કાતરિયા. મેણસીભાઈના સન્માનને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. રામસિંહભાઈ લખણોત્રા, રામસિંહભાઈ લખણોત્રાનું સન્માન કરશે નન્નાભાઈ કાનાભાઈ કાતરિયા. રામસિંહભાઈ લખણોત્રાનું સન્માન કરશે નન્નાભાઈ કાનાભાઈ કાતરિયા. તો તેમની જગ્યાએ હાદાભાઈ કાનાભાઈ કાતરિયા ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પધારે. નાનાભાઈની જગ્યા પર જો હાદાભાઈ હોય તો સ્ટેજ પર પધારે ઝડપથી. તો અર્શીભાઈને આપણે વિનંતી કરીશું કે રામસિંહભાઈનું સન્માન કરે. રામસિંહભાઈ લખણોત્રાના સન્માનને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. મનુભાઈ પટેલ સજવાપુર, મનુભાઈ પટેલનું સન્માન કરશે સનાભાઈ મથુરભાઈ. મથુરભાઈ પટેલ, મનુભાઈ પટેલનું સન્માન કરશે સનાભાઈ મથુરભાઈ. મનુભાઈ પટેલના સન્માનને આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. દિનેશભાઈ ડોબરિયા, દિનેશભાઈ ડોબરિયાનું સન્માન કરશે દીપકભાઈ રાઘવભાઈ. દિનેશભાઈ ડોબરિયાનું સન્માન કરશે દીપકભાઈ રાઘવભાઈ. દિનેશભાઈ ડોબરિયા સ્ટેજ પર પધારે. દિનેશભાઈ ડોબરિયા સ્ટેજ પર પધારે. તેમનું સન્માન કરશે દીપકભાઈ રાઘવભાઈ. દિનેશભાઈ ડોબરિયાના સન્માનને આપણે તાળીઓથી વધાવીશું. ડાયાભાઈ ભીમાભાઈ બલદાણિયા, તેમનું સન્માન કરશે
વશરામભાઈ માયાભાઈ, વશરામભાઈ માયાભાઈ સ્ટેજ પર પધારે. લાખાભાઈ વરુ સ્ટેજ પર પધારે. ડાયાભાઈનું સન્માન કરશે વશરામભાઈ. મિત્રો, સન્માનને આપણે તાળીઓથી વધાવીશું. લાખાભાઈ વરુનું સન્માન કરશે મનુભાઈ ભીમાભાઈ. લાખાભાઈનું સન્માન કરશે મનુભાઈ ભીમાભાઈ. સન્માનને આપણે તાળીઓથી વધાવીશું મિત્રો. ભાવભાઈ મજીરાવાળા નું સન્માન કરશે બિપિનભાઈ. ભાવભાઈ નું સન્માન કરશે બિપિનભાઈ. ભાવભાઈનું સન્માન કરશે બિપિનભાઈ. મહેમાનોના સન્માનને આપણે તાળીઓથી વધાવીશું. આજે સાંજે 9 વાગે લલિતભાઈ બોમ્બેથી પધારેલ છે. લલિતભાઈ તેમનું સન્માન કરશે દુદાભાઈ રીણાભાઈ. લલિતભાઈનું સન્માન કરશે દુદાભાઈ રીણાભાઈ. જ્યારે મહેમાનોના સન્માન થઈ રહ્યા હોય ત્યારે અત્રે ઉપસ્થિત તમામ વડીલોને એક નમ્ર વિનંતી છે કે આપણે સન્માનને તાળીઓથી વધાવીએ. આજે સાંજે 9 વાગે સંતવાણી લોક ડાયરાનું આયોજન રાખેલું છે. જેઓ વિદુરભાઈ આહિર સાહિત્ય કલાકાર, મનીષા પરમાર ગાયક અને બળુબાપુ તેમજ બાલુભાઈ ભજનિક દ્વારા આજનો લોક ડાયરો અને સંતવાણી ડાયરાનો કાર્યક્રમ સંભાળવામાં આવશે. તો દરેક વડીલોને વિનંતી અને આમંત્રણ છે કે સાંજે 9 વાગે સંતવાણી અને લોક ડાયરાની અંદર હાજર રહે.